નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. જંગનો સતત છઠ્ઠો દિવસ અને આ જંગને મહાયુદ્ધ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે આખું વિશ્વ આ યુદ્ધના કારણે ચિંતામાં મુકાઈ ગયું છે. એક તરફ છે વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો, વિશ્વનો સૌથી મોટો ગણાતો દેશ રશિયા, અને બીજી બાજુ છે તેનો નાનકડો ટચુકડો પાડોશી દેશ યુક્રેન, જે તેની સરખામણીએ ઘણો જ નબળો છે. પરંતુ રશિયાએ કરેલા આક્રમણમાં અત્યારે સળગી રહ્યું છે યુક્રેન. મૃત્યુ પામી રહ્યા છે યુક્રેનના લોકો. આ ભયાનક જંગની જોઈએ 10 તસવીરો. કીવ પર હુમલાના આદેશ. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ભયંકર થતું જઈ રહ્યું છે. 64 કિલોમીટર લાંબો રશિયન આર્મીનો કાફલો યુક્રેનની રાજધાની કીવ તરફ આગળ વધી રહ્યો છે. ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યો છે કે કીવ પર ગમે ત્યારે મોટો હુમલો કરવાના આદેશ રશિયાએ આપ્યા છે. કીવ અને ખાર્કિવમાં યુક્રેન રશિયા વચ્ચે ભીષણ અથડામણ થઈ રહી છે. સુમી વિસ્તારમાં યુક્રેનના 70 જવાનોને મોતને ઘાટ ઉતાર્યાનો રશિયાનો દાવો છે. આ સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે રશિયન કાફલો આગળ વધી રહ્યો છે. કીવથી માત્ર 27 કિલોમીટર દૂર એન્ટોનોવ એરપોર્ટ પાસે સૈન્ય ટુકડીઓ દેખાઈ રહી છે. કાફલામાં સેંકડો બખ્તરબંધ વાહન, ટેન્ક્સ, તોપો છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે રાજધાની કીવ અને અન્ય શહેરોમાં સ્થિતિ અત્યંત ખરાબ થવાની સંભાવના છે, કારણ કે રશિયાનો ટાર્ગેટ કીવ પર કબજો છે. રાજધાની કીવની બિલ્ડિંગ પર રશિયન સેના દ્વારા મિસાઇલથી સતત બોમ્બમારો કરાતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આખી રાત સાયરન અને બોમ્બ ધડાકાના અવાજથી કીવ કાંપી ઉઠ્યું. સવાર થતાની સાથે જ રશિયન સેનાએ એક બાદ એક અનેક બિલ્ડિંગને ધ્વસ્ત કરી પણ યુક્રેન મજબૂત લડત આપી રહ્યું છે. સરકારે બિલ્ડિંગ પર મિસાઇલ દ્વારા હુમલો. યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર એટલે ખાર્કિવ, અને આ શહેર પર રશિયાએ તબાહી મચાવી છે. ખાર્કિવમાં રશિયન સેનાએ સરકારી બિલ્ડિંગ પર મિસાઇલ દ્વારા હુમલો કર્યો, જ્યાં યુક્રેન સેનાએ બંકર બનાવ્યા હતા. આ હુમલો ફ્રીડમ સ્ક્વેર સ્થિત સરકારી ઓફિસને નિશાન બનાવતા કરાયો. મિસાઇલ હુમલાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક જ ક્ષણમાં બધું તબાહ થઈ ગયું. ઇમારતોને ભારે નુકસાન પહોંચ્યું તો ગાડીઓના પૂરચા ઉડી ગયા. યુક્રેનનું ચર્નિહિવ શહેર પણ યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. રશિયન સેનાએ ચર્નિહિવની સુપરમાર્કેટ ઉડાવી દીધી તો એક બ્રિજને પણ તોડી પાડવામાં આવ્યો. ખેર્સોનને ઘેરી લીધું રશિયાએ. અન્ય એક શહેર દક્ષિણી યુક્રેનમાં ખેર્સોનને રશિયન સૈનિકોએ ઘેરી લીધું છે. આ વિસ્તાર રશિયાના નિયંત્રણ હેઠળના ક્રાઇમિયાની નજીક છે. આ શહેરના મેયર ઇગોર કોલિખાએવે લખ્યું કે રશિયાની સેના શહેરમાં ચેકપોઇન્ટ્સ લગાવી રહી છે. ખેર્સોન સંપૂર્ણપણે ઘેરાઈ ગયું છે, જેથી 3 લાખની આબાદી ધરાવતા શહેરમાં જીવન જરૂરિયાતોની ચીજવસ્તુઓની આપત્તિ પર સંકટ ઘેરાઈ શકે છે. રશિયા પર વેક્યુમ બોમ્બના ઉપયોગનો આરોપ. યુક્રેને રશિયા પર યુદ્ધ દરમિયાન વેક્યુમ બોમ્બનો ઉપયોગ કરાયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો. મહત્વનું છે કે આ બોમ્બ અત્યંત શક્તિશાળી છે. રશિયાનો આ બોમ્બ, જેને ફાધર ઓફ ઓલ બોમ્બ નામ આપવામાં આવ્યું છે, તેને વેક્યુમ કે એરોસોલ બોમ્બ પણ કહેવાય છે. રશિયાનો બોમ્બ અમેરિકાના મધર ઓફ ઓલ બોમ્બ કરતાં પણ વધુ શક્તિશાળી છે. આ પરમાણુ બોમ્બ નથી, પરંતુ તેનાથી થનારી તબાહી અત્યંત ભયંકર હોય છે. આ બોમ્બ આસપાસના 300 મીટરના આખા વિસ્તારને ખાક કરી નાખે છે. આ બોમ્બ આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજન શોષી લે છે. તેના વિસ્ફોટથી ઉત્પન્ન થતું તાપમાન અને સુપરસોનિક વિસ્ફોટક તરંગો વિસ્તારમાં આવતી તમામ ઇમારતો, માનવી સહિત બધી વસ્તુ, બધા જીવોને ખતમ કરી નાખે છે. 100 રશિયન ટેન્ક, 2 રશિયન ફાઇટર પ્લેન તોડ્યાનો યુક્રેનનો દાવો. જંગમાં બંને પક્ષો મોટા દાવા કરી રહ્યા છે. યુક્રેને મંગળવારે દાવો કર્યો કે તેણે તુર્કીના બાયરક્તાર TB2 ડ્રોનથી રશિયાના 100 ટેન્ક અને 20 સૈન્ય વાહનો તબાહ કરી નાખ્યા. ખાર્કિવમાં યુક્રેને રશિયન સૈનિકોની એક ટુકડીને સંપૂર્ણપણે નષ્ટ કરી હોવાનો દાવો કર્યો. એક વિડીયોમાં જોઈ શકાય છે કે રશિયન સેનાના વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત યુક્રેને 5500 કરતાં વધુ રશિયન સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે અને એવો પણ દાવો કર્યો કે તેણે રશિયાના 2 ફાઇટર જેટ તોડી પાડ્યા.
જેમાં સુખોઈ 35 અને સુખોઈ 30 સામેલ છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે વાસિલ કીવ નજીક એર ડિફેન્સ સિસ્ટમે આ કાર્યવાહી કરી. રશિયન સૈનિકોની હત્યા પર ઇનામ. યુક્રેને રશિયન સૈનિકોની હત્યા માટે ઇનામ આપવાની જાહેરાત કરી છે. એક રશિયન સૈનિકને મારવા કે પકડવા પર $300નું ઇનામ આપવામાં આવશે, તો એક ટેન્કને તોડવા પર 200 થી 250,000 UAHનું ઇનામ. આ UAH યુક્રેનની કરન્સી છે. યુક્રેનના ચેર્નિહિવના મેયરે આ ઇનામની જાહેરાત કરી છે. રશિયાની ક્રૂ ચેચન ફોર્સ સ્ટેન્ડ બાય. આ યુદ્ધ વચ્ચે હવે રશિયાએ યુક્રેનમાં ચેચન ફોર્સને સ્ટેન્ડ બાય કરી દીધી છે. આ ફોર્સને દુનિયાની ખતરનાક ફોર્સમાંની એક માનવામાં આવે છે. ચેચનિયાના રાષ્ટ્રપતિ રમઝાન કેદીરોવે યુક્રેનમાં તેમના લડવૈયાઓ મોકલવાની જાહેરાત કરી છે. રશિયા દ્વારા યુક્રેનના અધિકારીઓની હત્યા કરવા માટે આ ફોર્સને સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. આ અધિકારીઓમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો પણ સમાવેશ થાય છે. આ ફોર્સને તમામ અધિકારીઓની યાદી આપવામાં આવી છે. ચેચન ફોર્સ દક્ષિણ રશિયામાં સ્થિત એક નાના દેશ ચેચનિયાના લડવૈયા છે, અને આ ચેચનિયા દેશ હાલમાં રશિયાના ફેડરેશનનો ભાગ છે. હજારોની સંખ્યામાં આ ફોર્સને યુક્રેન મોકલવામાં આવી રહી છે. આ પહેલા ઝેલેન્સ્કી કહી ચૂક્યા છે કે હું રશિયાનો પહેલો ટાર્ગેટ છું અને રશિયાએ મને મારી નાખવા માટે 400 આતંકીઓ મોકલ્યા છે. આ યુદ્ધ વચ્ચે હવે રશિયાએ યુક્રેનમાં ચેચન ફોર્સને સ્ટેન્ડ બાય કરી દીધી છે. લાખો યુક્રેનીઓનું સ્થળાંતર. રશિયાએ કરેલા હુમલાઓમાં 400 કરતાં વધુ લોકોના મોત થયા છે, જેમાં 14 બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રશિયા સામેના જંગમાં સામાન્ય નાગરિકો પણ હથિયાર ઉપાડી રહ્યા છે. ક્યાંક પેટ્રોલ બોમ્બ બની રહ્યા છે, તો ક્યાંક નાગરિકો હથિયારોના ઉપયોગની ટ્રેનિંગ લઈ રહ્યા છે. પણ આ બધા વચ્ચે 5 લાખથી વધુ યુક્રેનીઓએ પાડોશી દેશ પોલેન્ડ, હંગેરી, રોમાનિયા, મોલ્દોવા અને સ્લોવાકિયા સહિત અનેક યુરોપીય દેશમાં શરણ લીધું છે. યુક્રેનના પાડોશી દેશોની સરહદ પર કાર અને બસોની લાંબી કતારો લાગી ગઈ છે. છઠ્ઠા દિવસે સામે આવ્યા મદદગાર દેશો. અત્યાર સુધી અમેરિકા, જર્મની, યુકે સહિતના દેશોએ યુક્રેનને શસ્ત્ર સરંજામ અને આર્થિક સહાય પૂરું પાડવાની જાહેરાતો કરી છે. ત્યારે યુદ્ધના છઠ્ઠા દિવસે અન્ય કેટલાક દેશો યુક્રેનની મદદ માટે આગળ આવ્યા. યુરોપિયન દેશો યુક્રેનને 17 ફાઇટર પ્લેન આપી રહ્યા છે. બલ્ગેરિયાએ પણ શસ્ત્ર સરંજામ મોકલ્યા. તો અત્યાર સુધી તટસ્થ રહેલા તુર્કીએ અમેરિકાના દબાણમાં આવીને રશિયા વિરુદ્ધ મોટું પગલું લીધું. રશિયાના રાષ્ટ્રપતિ તૈયબ અર્દોગાને કહ્યું કે તેઓ આંતરરાષ્ટ્રીય નિયમોને લાગુ કરવા માટે બાધ્ય છે, જેથી તુર્કી જંગમાં સામેલ દેશના સૈન્ય જહાજોના પ્રવેશ પર ભૂમધ્યથી બ્લેક સી સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ પગલાંથી રશિયાને અસર થશે. જોકે તુર્કીએ એમ પણ કહ્યું કે તે બંને દેશો સાથે પોતાના સંબંધ ખરાબ નહીં કરે. રશિયા પર આર્થિક અને અન્ય પ્રતિબંધો. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી વિશ્વએ એકતા દર્શાવવા માટે વિવિધ ક્ષેત્રે એક હોવાનો પુરાવો આપ્યો છે. રશિયાને અલગ કરવા માટે ઘણા યુરોપીય અને અમેરિકી દેશ તેના પર કડક પ્રતિબંધો લાદી રહ્યા છે. પ્રતિબંધોના કારણે રશિયા ઘણા મોરચે વિશ્વથી અલગ પડી ગયું છે. બેંકના ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાની ક્ષમતાઓ ઓછી થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રમત સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાંથી રશિયન ખેલાડીઓ અને અધિકારીઓની બાકાત રાખવા માટે હાકલ કરી હતી. યુક્રેન પર કરેલા હુમલાને કારણે વિશ્વના અનેક દેશ રોજબરોજ કોઈને કોઈ પ્રકારે રશિયા પર નાના મોટા પ્રતિબંધ લગાવી રહ્યા છે. યુરોપમાં રશિયાના વિમાનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ પણ સાવધાનીપૂર્વક રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સામેથી મોં ફેરવી રહ્યું છે. ઘણા દેશોની સરકારોથી લઈને ઘણા ગઠબંધન સંગઠનોએ રશિયા પર વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂક્યા છે, જેના કારણે રશિયાના રૂબલની કિંમતમાં પણ 10% જેટલો ઘટાડો નોંધાયો છે, તો શેર બજારમાં 40%નો કડાકો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. યુદ્ધ ક્યારેય કોઈનું ભલું નથી કરતું. યુદ્ધ હંમેશા વિનાશ નોતરતું હોય છે, અને આજનો દિવસ, આ યુદ્ધનો દિવસ ભારત માટે એવી ખબર લઈને આવ્યો કે જેના કારણે ત્યાં ફસાયેલા હજારો બાળકોના માતા પિતાના જીવ હવે અદ્ધર થઈ ગયા છે. कौन शासन से कहेगा, कौन समझेगा? एक चिड़िया उन धमाकों से सिहरती है. मैं तक चौधरी, मैं यहाँ पे फंसा हुआ हूँ. मेरे साथ साथी संगति सब यहाँ फंसे हुए हैं, और हम यहाँ पे मतलब कि 5 दिनों से फंसे हुए हैं, और यहाँ पे हमें कोई हेल्प नहीं दी जा रही है. यहाँ पे बस खाना मिल रहा है, वो भी मतलब कि इतना मिल रहा है कि हम जिंदा रह पा रहे हैं, और कुछ अब पता नहीं चल रहा है. बाहर काफ़ी बॉम्ब सेलिंग हो रही है, मिसाइल भी लॉन्च हो रही है. हम यहाँ पे खारकिव में हैं, हॉस्टल नंबर 5 में, KNMUK में, और हमें मतलब कि इतनी दूर हम ट्रैवल कर नहीं सकते कि हम वेस्टर्न बॉर्डर से बाहर निकल सकें, इसलिए हमें यहाँ पे हेल्प चाहिए.
બીજા દેશોને જીતવાનો ઉન્માદ, પોતાની સુરક્ષાના નામે બોમ્બ ધડાકા કરી ભૂલકાઓને મારવાનો અપરાધ. યુદ્ધમાં બધું યોગ્ય ક્યારેય નથી હોતું. એ નિર્દોષ બાળકો, નાગરિકો જેઓ સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા ધરાવતા બેફામ સત્તાધીશોના શિકાર બને છે વગર કોઈ વાંકે. યુક્રેનમાં યુદ્ધ દિવસે ને દિવસે ભયંકર બની રહ્યું છે. નાગરિકોને નુકસાન ન પહોંચાડવાની વાતો કરતું રશિયા યુક્રેનમાં વસાહતી ઇમારતોને તબાહ કરી રહ્યું છે અને ઢળી રહી છે લાશો. આ વિસ્ફોટોથી કાંપી રહ્યું છે યુક્રેન. યુક્રેનમાં ફસાયેલા હજારો ભારતીય બાળકો જેઓ સાયરનોથી, બોમ્બ ધડાકાઓથી ધ્રુજી રહ્યા છે. જીવ બચાવવા તેઓ બંકરમાં જીવી રહ્યા છે. આવા એક બે નહીં, સેંકડો, હજારો બાળક છે. હજારો બાળકો છેલ્લા 6 દિવસથી ગુહાર લગાવી રહ્યા છે અને આજનો દિવસ ભારત માટે ખરાબ બનીને આવ્યું. આખરે એ જ થયું જેનો ડર હતો. આજે કોઈ માતા પિતાએ પોતાના સપના સાકાર કરવા યુક્રેન મોકલેલો લાડકવાયો ગુમાવ્યો છે. કર્ણાટકના 21 વર્ષીય નવીનનું ખાર્કિવમાં મૃત્યુ થયું. એ માતા પિતા જેમણે સવારે જ પોતાના બાળક સાથે વાત કરી હતી, તેમનો દીકરો 2 દેશ વચ્ચેની દુશ્મનાવટનો ભોગ બન્યો. વિદેશ મંત્રાલયની આ ખબર આઘાત લઈને આવી અને આ આઘાતે અનેક માતા પિતાની ચિંતામાં ગરકાવ કરી દીધા છે, કારણ કે તેમના બાળકો પણ આવી સ્થિતિમાં છે જ્યાં કંઈ પણ થઈ શકે છે. તેઓ પ્રાર્થના કરી રહ્યા છે ઈશ્વરને અને અપીલ કરી રહ્યા છે સરકારને. કોઈ બાળકો આમ બંકરોમાં તો કોઈક રસ્તા પર ભટકી રહ્યા છે. 30-40 કિલોમીટર ચાલીને ક્યાંક પહોંચી રહ્યા છે પણ ક્યાંય નથી પહોંચતા. વલખા મારી રહ્યા છે મદદ માટે. તો ભારતમાં તેમના માતા પિતાના માનસમાંથી ભય અને આંખોમાંથી આંસુ નથી અટકી રહ્યા. पानी वानी सब खत्म हो रहा है, तो वो लोग घबरा गई हैं. बोले अब हम पता नहीं बचेंगे कि नहीं बचेंगे. तो मम्मी हमने लाइव लोकेशन दोस्तों को दे दी है, आपको भी भेज रहे हैं. अगर कल को हमें कुछ हो जाता है, हादसे का शिकार होते हैं, तो आपको पता होना चाहिए कि हम लोग यहाँ पे हैं. जल्द से जल्द बच्चियों को वहाँ से रेस्क्यू करें, जल्दी निकालें. हम लोग को बहुत डर लग रहा है अब तो. बेटी का नाम शिवानी सिंह है और उसकी फ्रेंड है एक सची शर्मा. बिटिया से वीडियो कॉल पे बात की और हमारे सामने ही विदेश मंत्रालय में निर्देश दिए हैं कि इन बच्चियों को जल्द से जल्द वहाँ से निकाला जाए. तो उम्मीद है कि अब कुछ न कुछ होगा ज़रूर. ભારત સરકારે ઓપરેશન ગંગા હવે તેજ કર્યું છે. 4 મંત્રીઓને અલગ અલગ દેશોમાં મોકલ્યા છે બાળકોને સુરક્ષિત પરત લાવવા. એક બાદ એક ફ્લાઇટ બાળકોને લઈને દેશ આવી રહી છે અને સાથે લાવી રહી છે ખુશીઓ, આંખોમાં ચમક, રાહત. सरकार को बहुत बहुत ज़्यादा थैंक यू कहना चाहती हूँ कि हमारे बच्चों को बचा के लिया. और मुझसे ये भी रिक्वेस्ट करती हूँ जो और बच्चे बचे हुए हैं, मैं उनके पेरेंट्स की भी फीलिंग समझ सकती हूँ क्योंकि मैं उस दौर से गुजरी हूँ. પણ હજુ અસંખ્ય બાળકો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ભારતીય એમ્બેસીએ કહ્યું કે કીવમાં ફસાયેલા તમામ લોકો ગમે તેમ કરીને ત્યાંથી બહાર નીકળે. તો મંત્રીઓ આશ્વાસન આપી રહ્યા છે કે અમે તમારી સાથે છીએ. પણ એ બાળકો અને તેમના માતા પિતાની વેદનાની કલ્પના કરવી પણ પીડાદાયક છે. તેઓ કહી રહ્યા છે કે અમને આશ્વાસન નહીં, અમારા બાળકો જોઈએ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ કોઈ માત્ર 2 દેશ વચ્ચેનું યુદ્ધ નથી રહ્યું, કારણ કે આ યુદ્ધમાં આખું વિશ્વ વહેંચાઈ ગયું છે. એક તરફ છે રશિયાને સાથ આપનાર દેશ, બીજી તરફ છે યુક્રેનને સાથ આપનાર શક્તિશાળી દેશ, તો ત્રીજી તરફ છે ભારત અને ચીન જેવા દેશો કે જે કોઈના પણ સમર્થનમાં નથી, તટસ્થ છે. એક તરફ શક્તિશાળી રશિયા છે તો બીજી તરફ તેની સામે તેની સરખામણીએ સૈન્ય દ્રષ્ટિએ ઓછો શક્તિશાળી એવો યુક્રેન. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ફરી એક વખત આખું વિશ્વ 3 ભાગમાં વહેંચાઈ ગયું છે. એક જે રશિયાને સમર્થન કરી રહ્યું છે, જેમાં બેલારુસ, અઝરબૈજાન જેવા ગણ્યા ગાંઠિયા દેશ છે. બીજી બાજુ છે શક્તિશાળી દેશોનો સમૂહ, જેમાં નેટોના અમેરિકા અને યુરોપીય દેશ છે. અને ત્રીજી બાજુ છે ભારત, ચીન જેવા દેશો જે ખુલીને કોઈને સમર્થન નથી આપી રહ્યા, તટસ્થ છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ આજે યુરોપીય સંઘના વિશેષ સત્રને સંબોધતા કહ્યું કે રશિયાને આતંકી દેશ જાહેર કરો. તો પરમાણુ હથિયારોની ધમકી આપી રહેલું રશિયા ઠપકાઈથી કહી રહ્યું છે કે યુક્રેન પરમાણુ હથિયાર હાંસલ કરવાની કોશિશ કરી રહ્યું છે. આ એક મોટો ખતરો છે અને તેને રોકવાની જરૂર છે. આ તરફ બંને પક્ષ ભારત પર સ્ટેન્ડ લેવાનું દબાણ કરી રહ્યા છે, પરંતુ ભારત તટસ્થ છે. યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં વિશેષ સત્રમાં ભારતે કહ્યું કે આ સંકટનું સમાધાન સંવાદ છે. India is deeply concerned that the situation in Ukraine continues to deteriorate. We reiterate our call for immediate cessation of violence and an end to hostilities. All member states of the United Nations are not only obliged to follow the UN Charter, but also respect international law and
territorial integrity and sovereignty of states. Peaceful settlement of disputes in accordance with these principles has been India's consistent position that has stood the test of time. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વોટિંગમાં બહાર રહ્યું, પણ જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાઉન્સિલ વોટિંગમાં પણ બહાર રહ્યું, જ્યાં પણ રશિયન હુમલાને લઈને ઇમરજન્સી ચર્ચા માટે વોટિંગ થયું હતું, જેમાં 29 દેશોએ ચર્ચાના પક્ષમાં વોટિંગ કર્યું, 5 દેશોએ વિરુદ્ધ અને 13 દેશ વોટિંગથી દૂર રહ્યા. આમ આ કોઈ બે દેશ વચ્ચેનું યુદ્ધ નથી રહ્યું, પરંતુ આ યુદ્ધમાં અનેક દેશો પરોક્ષ રીતે સામેલ થઈ ગયા છે અને હજુ સ્થિતિ વધારે વણસશે તે નક્કી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.